પોરબંદર શહેરમાં રખડતા ભટકતા નંદીઓ પ્લાસ્ટિક ખાઈ રહ્યા છે, જેના કારણે તેમના આરોગ્ય ઉપર જોખમ સર્જાયું છે. તાજેતરમાં બાલા હનુમાન ગ્રુપના તબીબ ડોક્ટર વિજય ખૂટીએ એક નંદીનું ઓપરેશન કર્યું હતું, જેમાં તેના પેટમાંથી 25 કિલો જેટલું પ્લાસ્ટિક નીકળ્યું હતું. ત્યારે ખાસ અપીલ પોરબંદર વાસીઓને કરવામાં આવી છે કે પ્લાસ્ટિકનો કચરો જ્યાં ત્યાં ફેંકવો જોઈએ નહીં. મહાનગરપાલિકાનું વાહન આવે ત્યારે તેને આપી દેવું જોઈએ. પ્લાસ્ટિકમાં એઠવાડ કે ખાદ્ય સામગ્રી ભરીને જારમાં ફેંકવી જોઈએ નહીં તેવી અપીલ થઈ છે. નમસ્કાર, હું ડૉક્ટર વિજય ખૂટી. આજથી 2 દિવસ પહેલાં બાલા હનુમાન ગ્રુપ દ્વારા અમોએ એક અંદાજિત 3 વર્ષના આખલાનું રૂમિનોટોમી ઓપરેશન કર્યું હતું, કે જે 3 દિવસથી સૂતેલી હાલતમાં હતો અને ખાવાનું અને પાણી પીવાનું બંધ હતું. એનું ચેકઅપ કરતાં એવું લાગ્યું કે એના પેટમાં કંઈક ફસાઈ ગયું છે, જે બ્લોકેજ કરે છે. તો અમે ઓપરેશન કર્યું અને એના પેટમાંથી અંદાજિત 24 થી 25 કિલો પ્લાસ્ટિક રિમૂવ કર્યું હતું. અત્યારે તો એની હાલત સારી છે, પરંતુ એવું લાગ્યું કે જો 3 વર્ષના આખલામાં એટલું બધું પ્લાસ્ટિક હોય તો શહેરમાં રખડતા બીજા પશુ, ગાય, આખલાના પેટમાં કેટલા પ્લાસ્ટિક હશે. તો આના દ્વારા હું પોરબંદરની જનતાને, ખાસ કરીને બહેનોને એક નમ્ર વિનંતી કરવા માગું છું કે તમારા રસોડામાંથી વધેલો ખોરાક અથવા શાકભાજી વેસ્ટ કે જેને તમે પ્લાસ્ટિકની બેગમાં બહાર ના ફેંકો, કુંડી અથવા તો ડોલમાં કે જે બહાર નાખો, જેથી આવા ભૂખ્યા પશુઓ ખાય અને એને કંઈ નુકસાન ના થાય.